વાત કરીશું બનાસકાંઠાના દાંતા ખાતે યોજાયેલા ધરણા કાર્યક્રમમાં પહોંચેલા સાંસદ ગેનીબેન ઠાકોરે આદિવાસી સમાજના અધિકારો મુદ્દે સરકાર અને વહીવટીતંત્ર સામે કડક નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે શાસન વ્યવસ્થાઓ બદલાઈ ગઈ પરંતુ આદિવાસીઓના અધિકારો પર ક્યારે આ રીતે પ્રહાર થયો નથી। માનનીય મુખ્યમંત્રીનું કાર્યાલય, વિધાનસભાનું મકાન, સચિવાલય, જે દાંતા એસડીએમ કચેરીની બહાર બેઠા છીએ એસડીએમ કચેરીનું મકાન અને બનાસકાંઠાના કલેક્ટરનું મકાન, આ તમામ મકાનોના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે। આ ગુજરાત આજે આટલું ઊભું છે એ ગરીબ શ્રમજીવી આદિવાસીઓના પરસેવાના કારણે। જ્યારે સરકાર આઈએસ આઈએફએસ આવા શબ્દો નહોતા ત્યારે પણ જંગલ હતું અને ત્યારે પણ આદિવાસી સમાજ હતો। 13 તારીખે દાદા આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો, જે પ્રકૃતિ સાથેનો એમનો નાતો અને પરંપરાગત આટલા રાજા રજવાડાથી કરીને અનેક પ્રશાસનો બદલી ગયા, પણ જે એમના હકને અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી। જ્યારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું જે નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા હોત તો આવડી મોટી ઘટના એ વહીવટી તંત્ર ટાળી શક્યું હોત। પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં અને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં। સૌથી પહેલા 13મી તારીખના દિવસે મારા વિસ્તારમાં ઘટના થઈ છે અને ઘટનાનું નામ એટલા માટે હાલતો નથી કે બધા જોઈ લીધું છે। આજે 6થો દિવસ હોવા છતાં પણ આ લોકોએ સત્ય છુપાઈ દીધું છે ને ખોટું છે ઉપર લાવવાની કોશિશ સરકારે કરી રહ્યા અને અનુસંધાને મેં ગઈકાલે નહીં ને પરમ દિવસે એવું કહેવામાં આવ્યું તો મેં આવતીકાલ તમારો દિવસ છે, તમે ઘટના આ લોકોને જે એફઆર લેવાની છે, હજુ આદિવાસીઓને લાગ્યું છે એફઆર તમે લીધી નથી।